પાટણ જિલ્લાના શંખારી ગામની કેટલીક મહિલાઓએ સાબિત કરીને બતાવ્યું છે કે યોગ્ય તક અને માર્ગદર્શન મળે તો ગ્રામ્ય ગૃહિણીઓ પણ સફળ ઉદ્યોગ સાહસિક બની શકે છે। વર્ષ 2016થી કાર્યરત સંસ્કૃતિ સ્વસહાય જૂથ દ્વારા પરંપરાગત અનાજ અને મિલેટ્સને આધુનિક વ્યવસાયમાં રૂપાંતરિત કરીને આત્મનિર્ભરતાની નવી ઓળખ ઊભી કરવામાં આવી છે। જાણીએ। મારું નામ દવે નિશા છે। પાટણ જિલ્લાનું શંખારી નાનું એવું ગામ છે। એમાં અમારું સંસ્કૃતિ સ્વસહાય નામનું એક જૂથ છે જે 2016થી કાર્યરત છે। 6 બહેનો સાથે મળીને ખાખરા અને બિસ્કિટ બનાવવાનું શરૂ કર્યું। આ સ્વસહાય જૂથની મહિલાઓ રાગી, બાજરી, જુવાર, મકાઈ સહિતની વિવિધ મિલેટ્સમાંથી ખાખરા અને બિસ્કિટ જેવા આરોગ્યપ્રદ ખાદ્ય ઉત્પાદનો તૈયાર કરે છે। ગુણવત્તા અને સ્વાદના કારણે આ ઉત્પાદનોને બજારમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે। રાગી, બાજરી, જુવાર, મગ, મઠ, મકાઈ, મિલેટ્સ અને પ્રોટીનવાળી જે વસ્તુ છે એમાંથી આ બધી પ્રોડક્ટ બનાવીએ છીએ। અને આજે 2 વર્ષના સમયગાળામાં અમે મંથલી 1 થી 1.5 લાખનું વેચાણ કરીએ છીએ। એમાં સૌથી મોટો ફાળો અમને GLPC તરફથી છે જે અમારા સખી મંડળો ચલાવે છે। વર્ષમાં આવા 10 થી 12 મેળાઓ આપે છે। અલગ અલગ જગ્યાએ અમને કન્વર્જન્સ કરાવી આપે છે। કોઈ વખત પ્રોવિડન્ટ ફંડ કે એનું પ્રાવિધાન હોય તો એ પણ હેલ્પફુલ કરે છે। સરકારના મોટા G20 કે એવી ઇવેન્ટ હોય ત્યારે અમારા પ્રોડક્ટને નાસ્તા તરીકે લઈ જાય છે। અને એ વતી હું આ GLPC અને આજનો આ સશક્ત નારી મેળાનો જે પ્રોગ્રામ છે એનો ખૂબ ખૂબ આભાર માનું છું। ધન્યવાદ। શંખારી ગામની સંસ્કૃતિ સ્વસહાય જૂથની આ યાત્રા એ વાતનો જીવંત દાખલો છે કે ગ્રામ્ય મહિલાઓમાં રહેલી કુશળતા અને શક્તિ યોગ્ય તક મળે તો વિકાસનું મજબૂત સાધન બની શકે છે। સતત મહેનત અને યોગ્ય માર્ગદર્શન સાથે આ બહેનો આજે પોતાની આર્થિક સ્થિતિ મજબૂત બનાવી રહી છે અને પરિવાર સાથે સમાજમાં પણ સકારાત્મક પરિવર્તન લાવી રહી છે। પરંપરાગત અનાજને આધુનિક બજાર સાથે જોડીને સંસ્કૃતિ જૂથ માત્ર વ્યવસાય નથી ચલાવી રહી પરંતુ આત્મનિર્ભરતાનો એક સકારાત્મક મોડલ ઊભી કરી રહી છે જે અન્ય ગ્રામ્ય મહિલાઓ માટે પણ માર્ગદર્શક બની રહ્યું છે। ખાસ કરીને તેઓ દર વર્ષે આના વેચાણથી સારી એવી કમાણી કરી રહ્યા છે। છેલ્લા 2 વર્ષથી સંસ્કૃતિ જૂથ દર મહિને અંદાજે 1 લાખથી માંડીને 1.5 લાખ સુધીના અલગ અલગ વસ્તુઓનું વેચાણ કરી રહી છે જે ગ્રામ્ય મહિલાઓની આર્થિક ક્ષમતાનું સ્પષ્ટ ઉદાહરણ છે।